તો જામનગરમાં 20,000નો તોડ કરનારા 3 શખ્સ સામે ફરિયાદ. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ અને ખાનગી ન્યૂઝના પત્રકારની ઓળખ આપી તોડ કરવામાં આવી રહ્યો હતો. જૂના રેલવે સ્ટેશન નજીક ફરિયાદીને દારૂને ધંધો કરો છો તેવું કહી તોડ કર્યો હતો. વિડીયો ઉતારી મોટો કેસ કરવાની પણ ધમકી આપી અને રોકડા રૂપિયા પણ પડાવ્યાનો આરોપ છે. 3 શખ્સો સામે જામનગર બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. તો ખાનગી ન્યૂઝના પત્રકાર તરીકેની ઓળખ આપી હતી. આ સાથે જ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં હોવાની પણ ઓળખ આપી અને તોડ કર્યો હતો. વિડીયો ઉતાર્યો હતો અને ખોટા કેસમાં ફસાવી દેવાની પણ ધમકી આપી હતી. ઘટના જામનગરની કે જ્યાં 20,000નો તોડ કરનાર 3 શખ્સ સામે ફરિયાદ. તો જામનગરમાં 20,000નો તોડ કરનારા 3 શખ્સ સામે ફરિયાદ. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ અને ખાનગી ન્યૂઝના પત્રકારની ઓળખ આપી તોડ કરવામાં આવી રહ્યો હતો. જૂના રેલવે સ્ટેશન નજીક ફરિયાદીને દારૂને ધંધો કરો છો તેવું કહી તોડ કર્યો હતો. વિડીયો ઉતારી મોટો કેસ કરવાની પણ ધમકી આપી અને રોકડા રૂપિયા પણ પડાવ્યાનો આરોપ છે.